3. પોઝિટિવ વાક્ય. સૂર્ય પ્રકાશ અને ગરમી આપે છે. નેગેટિવ વાક્ય. સૂર્ય પ્રકાશ અને ગરમી આપતો નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું સૂર્ય પ્રકાશ અને ગરમી આપે છે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં સૂર્ય સબ્જેક્ટ છે, પ્રકાશ અને ગરમી ઓબ્જેક્ટ છે અને આપવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે સૂર્ય. સૂર્યનું અંગ્રેજી સન થાય છે, પરંતુ સન આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ સન એમ લખાય છે. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે, પરંતુ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે સન એક વચન નામ હોવાથી ક્રિયાપદ એટલે કે ગીવ સાથે એસ કે ઈએસનો ઉપયોગ થાય છે. તેથી ગીવનું ગીવ્સ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પ્રકાશ અને ગરમી. પ્રકાશ અને ગરમીનું અંગ્રેજી લાઇટ એન્ડ હીટ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી ધ સન ગીવ્સ લાઇટ એન્ડ હીટ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે સૂર્ય. સૂર્યનું અંગ્રેજી સન થાય છે, પરંતુ સન આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ સન એમ લખાય છે. ડુ અથવા ડઝ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે સન એક વચન નામ હોવાથી સનની સાથે ડઝ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. આ નેગેટિવ વાક્ય હોવાથી ક્રિયાપદ એટલે કે ગીવ સાથે એસ કે ઈએસનો ઉપયોગ થતો નથી. ઓબ્જેક્ટ એટલે કે પ્રકાશ અને ગરમી. પ્રકાશ અને ગરમીનું અંગ્રેજી લાઇટ એન્ડ હીટ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી ધ સન ડઝ નોટ ગીવ લાઇટ એન્ડ હીટ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ડુ અથવા ડઝ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે સન એક વચન નામ હોવાથી સનની સાથે ડઝ આવે છે. સબ્જેક્ટ એટલે કે સૂર્ય. સૂર્યનું અંગ્રેજી સન થાય છે, પરંતુ સન આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ સન એમ લખાય છે. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી ક્રિયાપદ એટલે કે ગીવ સાથે એસ કે ઈએસનો ઉપયોગ થતો નથી. ઓબ્જેક્ટ એટલે કે પ્રકાશ અને ગરમી. પ્રકાશ અને ગરમીનું અંગ્રેજી લાઇટ એન્ડ હીટ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી ડઝ ધ સન ગીવ લાઇટ એન્ડ હીટ એવું થાય છે.